હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ગણિતની અંદર શરૂ કરીશું ચેપ્ટર નંબર 7.2 સ્વાધ્યાયના છે અગત્યના દાખલાઓ તરફ વળીએ. 7.2 બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ બિંદુઓના યામ કોને કહેવાય? તો પહેલા તો આપણે આવું સૂત્ર કાલે જ ભણી ગયા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર, છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી છે એ આપણે વિભાજન બિંદુના યામ ગોતી લીધા. હવે બિંદુઓને જોડતા, જો આ બે બિંદુઓ છે બરાબર, તો પહેલા આકૃતિ થોડુંક આપણે સમજીએ. ચાલો, આ એક બે બિંદુ આપેલા છે, એ આ બિંદુનું નામ કહી દઉં હું બી. રેડી છે? ચાલો, આ બિંદુના યામ આપેલા છે 4 - 1 અને આ બિંદુ આપ્યા છે -2 - 3. આ બિંદુને કહેવાય છે x1 y1, આ બિંદુને કહેવાય છે x2 y2. આ વિશે આપણને ખબર પડી ગઈ. ને જોડતા રેખાખંડના, આ રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. ત્રિભાગ, કેટલા ભાગ? ત્રિભાગ. ત્રિભાગ એટલે કેટલા? કે 3 ભાગ. કેટલા ભાગ છોકરાઓ? 3 ભાગ. કે આના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. એટલે આના 3 ભાગ કરો અને એ ત્રિભાગ બિંદુના યામ તમારે શોધવાના છે. તો આપણે અહીંયા ત્રિભાગ બિંદુના યામ ગોતવા છે, તો આપણે ભાગ કેટલા કરવાના? 3. કેટલા કરવાના? 3. ધ્યાન રાખજો. જો અહીંયા એક બિંદુ મૂકું છું, આ P, તો કેટલા ભાગ થાય? 1 અને 2. આપણે કેટલા ભાગ કરવાના છે? 3. અહીંયા જે બિંદુ મૂકી દો તો છોકરાઓ રેડી થઈ ગયા. ત્રિભાગ બિંદુના યામ થઈ ગયા. ત્રિભાગ બિંદુના યામ ઉતરે છે કે નથી ઉતરતું મગજમાં? રેડી છે? તો ત્રિભાગ બિંદુના યામ, ત્રિભાગ બિંદુના યામ મેળવવાના છે. એટલે કે અહીં આને જે બિંદુ છે આના મેળવવાના છે અને આના બંનેના આપણે યામ મેળવવાના રહે છે. તો ચાલો હવે આપણે ત્રિભાગ બિંદુના યામ મેળવતા પહેલા જોઈ લઈએ કે કેટલા કેટલા ભાગમાં વિભાજન થાય છે. તો અહીં x1 y1 કહેવાય. ચાલો પહેલા આના માટે, પહેલા p માટે. જો p માટે વિચારીએ તો આ p છે એ આ બાજુ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? આ એક, આ બાજુ 1 અને 2. તો પહેલો જો વિભાજન બિંદુ થયું એ 1:2 થઈ ગયું. સમજાણું કે ન સમજાણું? નથી સમજાતું? ચાલો કાંઈ વાંધો નહીં. અહીંયા બે બિંદુ લીધા તો સમજાઈ ગયું કે નહીં આટલું? રેડી? હવે આ બિંદુથી આપણે ભાગ પાડવાના છે, વિભાજન કરવાનું છે. તો આ બિંદુઓથી બે વિભાજન થાય છે. જો આ બિંદુથી બે વિભાજન થાય, એક આ બાજુ એક આ બાજુ. આ બિંદુથી P બિંદુથી બે વિભાજન થાય, એક આ બાજુ એક આ બાજુ. પણ આ બાજુ કેટલા ભાગ આવેલા છે? માત્ર ને માત્ર એક. આ બાજુ 1 અને 2. તો પહેલા બિંદુ માટે વિચારીએ તો 1:2 ના ગુણોત્તરમાં વિભાજન થાય કે ન થાય? 1:2 ના ગુણોત્તરમાં વિભાજન થાય કે ન થાય? રેડી છે? રેડી છે કે નથી સમજાતું? એકદમ કમ્પ્લીટ છોકરાઓ? કે આમાં કઈ વસ્તુમાં કઈ પ્રોબ્લેમ લાગે છે તમને? નહીં ને? ચાલો તો હવે જોઈએ કે આ વિભાગ આ તો p એટલે xy કહી દો અત્યાર માટે. p એટલે xy કહી દો. ચાલો તો આ a ના યામ શું થઈ ગયા? 4 - 1. b ના યામ થઈ ગયા -2 3. p, તો p નું બિંદુ પહેલા ગોતી લો. તો અહીં સૌ પ્રથમ બિંદુ P માટે, બિંદુ P માટે વિચારો તો વિભાજન બિંદુ લેવું પડે. તો વિભાજન બિંદુ Pxy બરાબર mx2 nx1 છેદમાં m n. સૂત્ર થઈ ગયું ને? my2 ny1 છેદમાં m n. થઈ ગયું સૂત્ર આ. રેડી? આ સૂત્ર તો જૂનું જાણીતું આપણા માટે. m બરાબર 1, n બરાબર 2, m બરાબર 1, n બરાબર 2. તો મૂકો કિંમત. ચાલો મૂકી દો કિંમત. આને x1 y1 કહેવાય, આને x2 y2. ઈ તો કોઈ દિવસ બદલવાનું નથી. તો m બરાબર શું મળ્યું આપણને? 1. x1 y1 x2 y2. x2 બરાબર શું હતા? -2 પ્લસ n બરાબર શું હતા? 2. x1 બરાબર x1 y1 x2 y2. તો x1 બરાબર શું હતા? રેડી? m n. m કેટલા હતા? 1 પ્લસ 2. સેમ કન્ડિશન my2. m એટલે 1, y2 કૌંસમાં n બરાબર 2, y1 m n એટલે 1/2.
y2 બરાબર શું હતા x1 y1 x2 y2 y2 બરાબર -3 અને y1 બરાબર શું હતા -1 સૂત્ર મગજમાં જો કિંમત મૂકતા આવડવી ફરજિયાત છે હવે એ તો ના શીખવાવાનું રેડી 2 કા 2 માઈનસ છે એટલે -2 4 ગુણ્યા 2 4 2 8 2 પ્લસ 1 એટલે 3 3 એકા 3 એટલે -3 અને 2 એકા 2 એટલે -2 છેદમાં 3 રેડી છે અલગ અલગ નિશાની શું થાય બાદબાકી અલગ અલગ નિશાની શું થાય બાદબાકી 8 માંથી 2 જાય તો 6 છેદમાં 3 અને અલગ અલગ નિશાની શું થાય બાદબાકી એટલે -5 ના છેદમાં 3 જો 3 ના છેદમાં 6 આવે સરખી નિશાની સરવાળો જો 3 ને 2 5 અને 5 આવ્યા મોટા બધી નિશાની દબાઈને છે રેડી અહીંયા છેદ ઉડે છે 3 2 6 અહીંયા 2 અને -5 ના છેદમાં 3 રેડી છે આમ p ના નિયમ શું થઈ ગયા pxy બરાબર આમ વિભાજન બિંદુ પ્રથમ વિભાજન બિંદુ p હતું એના નિયમ આપણને મળી ગયા રેડી છે હવે કોના માટે ગોતવાનું આ વસ્તુ q માટે ચાલો રેડી છોકરાઓ હવે q માટે વિચારીએ આ માટે આપણે શેના માટે વિચાર્યું p માટે હવે જો q માટે વિચારો જી તો અહીંયા આકૃતિ દોરું છું જો અહીંયા સમજી લો હવે આના બિંદુ તો આપણને મળી ગયા આના બિંદુ આપણને શું મળી ગયા અહીંયા લખું છું q અને -5 ના છેદમાં 3 રેડી આ આપણને મળી ગયા હવે q ના ગોતવા છે તો q ને આપણે હવે xy કહી દીધું રેડી q ને xy કહી દીધું ચાલો q ને xy કહી દીધું q જોઈ લેજો છોકરાઓ q ના બે ભાગ પડે એક આ બાજુનો એક આ બાજુનો પણ આ બાજુ નાના કેટલા ભાગ પડે આ 1 અને આ 2 તો આ બાજુ કેટલા આવશે 2 અને અહીંયા બાજુ કેટલા આવશે 1 સમજાઈ ગયું આ વખતે q માટે m બરાબર શું થઈ ગયું 2 અને n બરાબર શું થઈ ગયા 1 ધ્યાન રાખજો q માટે તો q xy બરાબર m એ શું સૂત્ર તો વિભાજનનું છે એટલે એમાં કઈ ફેરફાર પડશે નહીં રેડી છે છોકરાઓ આમાં કઈ કોઈ પ્રશ્ન હોય કે ક્વેરી હોય કે ડાઉટ હોય તો મને કહી શકો છો રેડી એકદમ જો ક્લિયર વસ્તુ છે આમાં કઈ અઘરું છે નહીં અઘરું હોય તો તમે મને કહી દેજો જો કિંમત મૂકો m બરાબર શું હતા આના માટે 2 શું કામ આવ્યા કારણ કે q થી બે વસ્તુના ભાગ પડે આ બાજુ કેટલા ભાગ હતો 1 જ અને આ બાજુ નાના કેટલા ભાગ હતા 2 રેડી છે એટલા માટે અહીંયા mx2 nx1 m બરાબર શું હતા 2 અને n બરાબર શું હતા 1 m બરાબર શું હતા 2 પ્લસ m બરાબર શું હતા 2 અને n બરાબર શું હતા 1 એટલે આપણે આ રીતે મૂકી શકાય રેડી ચાલો હવે કિંમત મૂકો આ x1 y1 x2 y2 x2 ની કિંમત -2 x1 ની કિંમત 4 સેમ કન્ડિશન y2 ની કિંમત -3 અને y1 ની કિંમત -1 રેડી 4 2 ગુણ્યા 2 એટલે 4 તો માઈનસ છે એટલે -4 4 ગુણ્યા 4 એટલે +4 છેદમાં 2 ને 3 અહીંયા આવે 3 ગુણ્યા 2 એટલે 6 એટલે -6 1 1 એટલે -1 છેદમાં 3 ચાલો બે ની નિશાની કેવી છે અલગ અલગ બે ની નિશાની કેવી છે અલગ અલગ નિશાની એટલે બાદબાકી 4 માંથી 4 જાય એટલે 0 છેદમાં 3 પૂરું 6 માં બે ની નિશાની સરખી નિશાની સરવાળો 6 ને 1 7 માઈનસ છે એટલે -7 ના છેદમાં 3 0 ના છેદમાં 3 જવાબ તો હોય 0 અને -7 ના છેદમાં 3 qxy બરાબર શું આવ્યું આપણને 0 અને -7 ના છેદમાં 3 0 અને -7 ના છેદમાં 3 રેડી છે છોકરાઓ કમ્પ્લીટ છોકરાઓ આના માટે કઈ પણ પ્રશ્ન હોય આમ રેખાખંડને જોડતા ત્રિભાગ બિંદુના બે યામ મળે આમ કરીને લખવાનું આમ રેખાખંડને જોડતા ત્રિભાગ બિંદુના યામ કેટલા મળે 2 -5 ના છેદમાં 3 અને 0 -7 ના છેદમાં 3 મળે રેડી એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ આમાં કઈ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય કે ક્વેરી હોય તો તમે મને કહી શકો છો તો એકદમ રેડી છે કાંઈ વાંધો આમાં આવે નહીં રેડી ચાલો
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 9.2 નો એક અગત્યનો દાખલો છે, તેની વિશે ચર્ચા કરીએ. દાખલો કંઈક આવું છે: a - 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા કેટલા ભાગમાં વિભાજન કરવાનું છે? બે બિંદુનું 4 ભાગમાં. કેટલા ભાગમાં? 4 ભાગમાં. કરો જી, હાલો 4 ભાગ પાડી નાખો. આ એક ભાગ અને b અને બીજો ભાગ. કેટલા ભાગ પડ્યા? 1 2 3. હજી એક પાડવાનો બાકી. હા, અને આ જો 1 2 3 ને 4 થઈ ગયા. 3 4 ભાગ રેડી છે. 4 ભાગમાં સમાન ભાગમાં વિભાજન કરવાનું કીધું. સમાન ભાગ અહીં અહીં 4 સમાન ભાગ હોવાથી 4 સમાન ભાગ કીધા છોકરાઓ. AP બરાબર PQ બરાબર QR બરાબર RB થાય. થાય કે ન થાય? થાય જ ને છોકરાઓ. રેડી? એકદમ રેડી? ચાલો હવે આની વિશે ચર્ચા કરીએ. આ અને આ ત્રણેયને આપણે યામ ગોતવાના થાય છે. તો સૌપ્રથમ P નો વારો લઈએ. તો અહીંયા લખાય પ્રથમ P માટે. પ્રથમ કોના માટે? P માટે. P માટે આપણે ચર્ચા કરીએ તો P માટેની ચર્ચા કરીએ તો પ્રથમ P માટે વિચારીએ તો P માટે વિચારો જી છોકરાઓ. P અહીંયા રાખી દો. સમજી લો P ને હું xy લઈ લઉં. શું કહી દઉં? xy. તો જો P થી આ બાજુ કેટલા P થી કેટલા ભાગ પડે? આમ એક આ બાજુ એક આ બાજુ, બે ભાગ પડે. પણ આ બાજુ જો ભાગ પડે છે એના અંદર કેટલા ભાગ છે? 1 2 અને 3. વસ્તુ મારી સમજાય છે? શું? P એક ડાબી બાજુ એક જમણી બાજુ. પણ જમણી બાજુ P ની અંદર કેટલા ભાગ પડે છે? 3. P થી Q, Q થી R ને R થી B પડે છે ને 1 2 ને 3. તો આ કેટલાના ભાગમાં ગુણોત્તરમાં વિભાજન કરતું જોવા મળે? એટલે આ બાજુ તો એક જ હતા પણ આ બાજુ ભાઈ 3 હતા. તો આના ગુણોત્તર કેટલો થઈ ગયો? 1:3. તો પ્રથમ P માટે ગુણોત્તર 1:3 થાય. કેટલો થાય? પ્રથમ P માટે ગુણોત્તર કેટલો થાય? 1:3. ચાલો P મેળવવો છે તો P નું સૂત્ર શું હતું? Pxy બરાબર એટલે m બરાબર શું થઈ જાય? x 1 અને n બરાબર 3. તો mx2 nx1 છેદમાં m n. સૂત્ર તો તમને આવડે જ છે. my2 ny1 m n. થઈ ગયું સૂત્ર? રેડી એકદમ? ચાલો આની વિશે ચર્ચા કરીએ. m કેટલા હતા? m એટલે 1. ચાલો અને x1 y1 અને x2 y2 અને x1 y1 અને x2 y2. તો x2 કેટલા હતા? 2 પ્લસ n આ 3 m. x1 કેટલા હતા? -2 m પ્લસ n એટલે 3 ને 4 1 પ્લસ 3. રેડી? my2 m એટલે કેટલા હતા ભાઈ? 1 x1 y1 x2 y2 y2 એટલે 8 પ્લસ n કેટલા હતા? n હતા 3. y1 કેટલા હતા? 2. રેડી છે? 1 પ્લસ 3. સૂત્ર છે મગજમાં શું કરું છું? રેડી? ચાલો હવે આની વિશે ચર્ચા ડિટેલમાં કરીએ. ચાલો આનું સાદું રૂપ આપો. આનું સાદું રૂપ કઈ રીતે અપાય? જો આ બે ગુણાકારના 2 કાઢીએ 3 ગુણ્યા 2 એટલે 6 પણ માઈનસ છે એટલે -6 છેલ્લે 3 ને 4 8 થકા 8 3 ગુણ્યા 2 એટલે 6 છેદમાં 1 પ્લસ 3 એટલે 4. રેડી? ચાલો અલગ અલગ આની નિશાની માઈનસ અને નિશાની પર અલગ અલગ નિશાની બાદબાકી થાય. 6 માંથી 2 જાય તો 4 મોટું પદ માઈનસ છે એટલે -4 છેદમાં 4 એમનેમ. 8 ને છે 14 છેદમાં આમાં 4 એમનેમ. આ 4 એકલા 4 એટલે જવાબ આવે અહીંયા -1. અહીંયા છેદ ઉડે. જો છેદ કેવી રીતે ઉડે એ ધ્યાન રાખો. 7 ગુણ્યા 2 એટલે 14 અને 2 ગુણ્યા 2 એટલે 4. હવે 2 ગયા તો 7 ના છેદમાં 2. રેડી? રેડી? તો P ના યામ શું થઈ ગયા? P ના યામ શું થઈ ગયા આપણે? -1 ના છેદમાં 2 અને 7 ના છેદમાં 2. તો -1 P ના યામ શું થઈ ગયા છોકરાઓ? -1 અને 7 ના છેદમાં 2. ઉતરી ગયું મગજમાં? કેમ આવે છે જવાબ? ખબર પડી? દર વખતે આકૃતિ દોરવી. સમજી લો P માટે ગોતતા તો P માટે આકૃતિ દોરવી, Q માટે દોરતા તો Q માટે દોરવી. આ તો મને
સમજાય તમને સમજાય એટલા માટે મારે વારે ન ઘૂસવું પડે એટલા માટે હું આ લખી રહ્યો છું રેડી ચાલો p માટે ગોતી લીધું હવે કોના માટે ગોતવાનું છે આપણે નવો પોઈન્ટ છે આપણા માટે q માટે ચાલો q માટે ગોતો જી છોકરા q માટે શું થઈ જાય ચાલો હવે q ને હું xy કહી દઉં ચાલો q ને મેં કહી દીધું xy માટે ગુણોત્તર કયો થઈ જાય છોકરાઓ ગુણોત્તર જો q થી વિચારો q ને ડાબી બાજુ એક જમણી બાજુ q થી ડાબી બાજુ કેટલા ભાગ પડે આ 1 અને આ 2 તો અહીંથી q થી જમણી બાજુ કેટલા ભાગ પડે છે 2 અહીંયા આ 2 અને q ની ડાબી બાજુ કેટલા ભાગ પડે છે આ 1 અને આ 2 તો 2 અને q ના ગુણોત્તર 2:2 થાય ગુણોત્તર કેટલો થઈ જાય 2:2 ચાલો q માટે સૂત્ર તો ઈ છે કયું સૂત્ર હતું nx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n રેડી છોકરાઓ રેડી એકદમ ચાલો m બરાબર પણ અહીંયા 2 જ છે અને n બરાબર પણ અહીંયા શું છે 2 જ તો m બરાબર 2 n બરાબર શું મૂકવાના 2 રેડી જો કિંમત મૂકી દઉં છું m બરાબર 2 અને n બરાબર 2 મૂકી દીધા m બરાબર 2 અને n બરાબર 2 x1 y1 x2 y2 x1 y1 x2 y2 x1 શું છે x1 y1 x2 એટલે 2 x1 એટલે 2 x2 એટલે 2 x1 એટલે -2 કેટલા હતા -2 રેડી y2 એટલે 8 રેડી એ -2 અક્ષર મોટા કરો એટલે તમને દેખાય રેડી અને અહીંયા 2 હતા હવે રેડી ચાલો અહીંયા y1 એટલે કેટલા હતા 2 ઓકે ચાલો જોઈએ હવે 2 * 2 એટલે 4 2 * 2 એટલે 4 પણ -4 છે તો -4 2 + 2 એટલે 4 રેડી એકદમ રેડી આમાં કઈ વાંધો નથી ને કોઈને વાંધો હોય તો કહી દેજો છોકરાઓ રેડી સાવ સરળ છે રેડી જો 2 8 * 2 એટલે 16 અને 2 2 એટલે 4 2 + 2 એટલે 4 રેડી 4 માં 4 છે 0 ના છેદમાં 4 16 ને 4 20 ના છેદમાં 4 0 ના છેદમાં 4 એટલે જવાબ 0 અને 4 ના ઘડિયા 20 4 20 અને 0 ને 5 0 ને 5 આમ qxy બરાબર શું મળે 0 અને 5 રેડી એકદમ કમ્પ્લીટ થઈ ગયો વસ્તુ રેડી આમાં કોઈને કઈ વાંધો હોય કે ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો તમે મને કહી શકો છો રેડી ચાલો હજી એક આપણે કરી લઈએ તો હજી એક છે એ છે કોના માટે છે બિંદુ r માટે જેના માટે કે r માટે ગુણોત્તર કેટલો થઈ જાય ચાલો અહીં ધ્યાન રાખજો r માટે ગુણોત્તર કેટલો થઈ ગયો તો r ની બે બાજુ હોય એક ડાબી બાજુ એક જમણી બાજુ છે એ માત્ર ને માત્ર એક જ ભાગ છે જ્યારે ડાબી બાજુ 1 2 અને 3 ભાગ છે તો અહીંયા શું થઈ ગયું 3:1 ના ગુણોત્તર તો r માટે ગુણોત્તર શું થઈ ગયો 3:1 ચાલો અત્યારે હું આ જો q આપણને મળી ગયા q શું મળ્યા 0 અને 5 q શું મળ્યા 0 અને 5 હવે r ગોતવાનો છે તો r ને અત્યારે હું xy કહી દઉં તમને કઈ વાંધો નથી ને ચાલો r ને કહી દીધા આપણે xy ચાલો તો r xy સૂત્ર મૂકો mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n રેડી એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ ચાલો હવે rxy છે તો rxy તો એમ નમ જ રહે છેદ સુધી n ની વેલ્યુ 3 x2 મૂકવાના 1 આમાં મૂકવાના અલ્પવિરામ આ 3 આમાં મૂકવાના 1 આમાં મૂકવાના છેદમાં 3 + 1 અહીંયા 3 + 1 રેડી આ એકદમ રેડી ચાલો
x2 એટલે કેટલા આવે જો અને x1 y1 અને x2 y2 આ આઈટમની ચર્ચા નથી કરવાની આ x1 y1 x2 y2 x2 બરાબર શું હતા 2 અને x1 બરાબર હતા -2 રેડી કિંમત મૂકું છું ધ્યાન આપજો રેડી y2 હતા 8 અને y1 હતા 2 રેડી મૂકી દીધી કિંમત 4 3 ગુણ્યા 2 એટલે 6 2 કા 2 એટલે -2 3 પ્લસ 1 એટલે 4 રેડી 8 ગુણ્યા 3 એટલે 24 2 કા 2 અને છેદમાં 4 રેડી એકદમ વાંધો નથી ને ભાઈ સારું સમાથી 2 જાય એટલે 4 ના છેદમાં 4 24 ને 2 26 ના છેદમાં 4 ચાલો છેદ ઉડાડો જી આવડતા હોય તો 4 એકા 4 તો 1 અને 4 6 24 તો અહીંયા શું આવે 6 રેડી એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ કઈ વાંધો આમાં કાઈ નહીં ને વેરી ગુડ ચાલો તો r માટે શું થઈ ગયું r xy બરાબર 1 ના છેદમાં 6 થઈ ગયું ને છોકરાઓ રેડી ત્રણ મળ્યા આપણે pq અને r આમ રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા મળતા બિંદુઓ અનુક્રમે -1 ના છેદમાં -1 7 ના છેદમાં 2 0 5 અને 1 અને 6 મળે રેડી એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ કોઈ પણ કઈ પણ વાંધો હોય કે ન ખબર પડતી હોય કે ન સમજાતું હોય તો તમે મને પૂછી શકો છો રેડી ચાલો